મકવાણા મૈત્રી હું રેવાસથી આવું છું. પહેલાં તો હું વિડીયોના માધ્યમથી સરનો સંપર્ક કર્યો. વિડીયો જોયો તો મને લાગી જવા જેવું છે. મારા ઘરના ફેમિલી બધાને એમ છે કે અમે રનિંગ પૂરું કરીએ. બધાને તો કેવું હોય એક્ઝામ પાસ કરું તો ઘરના ખુશી મળે, પણ અમારા ઘરના તો રનિંગ પાસ કરીએ ને તો એક્ઝામ પાસ કરી એટલી બધી ખુશી મળે છે. મારો ટાઈમિંગ ઘરે કદી હું કોઈ દિવસ દોરેલી જ નહીં. અહીંયા દોરવાય કોઈ દિવસ ટાઈમ આવતો નહીં. તેછા દીદી ફોરમ દીધી છે જલ્દી દોરાવું તો 9-15 સેકન્ડ વહેલા આવું છું ને. એ લોકો ના દોરાવું તો ટાઈમિંગ કોઈ દિવસ આવતો જ નહીં. હું પેલા મારા મનથી હું ડગી જેલી છું. મને એમ છે હું નહીં દોરી શકું. કો તો 5 સેકન્ડમાં આવી જાય, કો તો 5 સેકન્ડ માટે રહી જાય. એટલે મને તમારા બધા વચ્ચે બોલતા એ થોડું શરમ આવે છે. સર તો બહુ સારા છે. સરના મોટિવેશનથી થોડું કે દોડી શકીએ છીએ, હિંમત કરી શકીએ છીએ. સાચી વાત છે. સર કીધું છે ને કે બધાને બહુ હિંમત મળી. આટલા આવીને તો બહુ હિંમત. મને એ બધું કશું નહીં કરી શકું, નહીં દોરી શકું એમ, પણ આટલા આવી તો આ બધાનો સાથ સહકાર સરના મોટિવેશનથી એમ થાય છે કે ના કરી શકી.